આ પદ જોઈ શ્રી ગુસાઈજીએ કહ્યું, આ વસ્તુ અહીંની નથી. ગોવિંદાસ, શ્રી અમનાજીમાં પધરાવી દો. ફલ રચ્યા તો છે ગોવિંદાસે અને ફલરૂપ જાણ્યા શ્રી ગુસાઈજીએ. અને કોને સોંપવા કહ્યું? શ્રી યમુનાજીને. શ્રી યમુનાજીમાં પધરાવી દો. ગોવિંદ સ્વામીએ તેમ કર્યું. જ્યારે શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને લઈને સદેહે શ્રી ગિરિરાજજીની નિકુંજમાં પધાર્યા, ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી શ્રી ગુસાઈજીનો એક એક હસ્ત પકડી ભીતર પધરાવી ગયા. શ્રી યમુનાજી તે 252 પદને લઈને ત્યાં પધાર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ગોવિંદ દાસ, હવે પદનું ગાન કરો. તેને શ્રવણ કરવાવાળા અહીં બિરાજે છે. ગોવિંદ સ્વામીએ પદનું ગાન